કોઈ સલીમ નામનો વ્યક્તિ સુરેશ બનીને દીકરીને ભોળવે એ સદંતર ખોટું છે, એ ગુનો છે, અપરાધ છે અને સજા થવી જોઈએ. પણ કોઈ સુરેશ નામનો વ્યક્તિ એવું બોલે કે મારે હર્ષ સંઘવી સાથે બહુ ઓળખાણ છે, તું કોઈને કહીશ તો હું તને પછી જેલમાં પુરાઈ દઈશ, એમ કહીને દીકરીનું શોષણ કરે તો આટકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં, એમાં ભાજપના છોકરાઓએ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે, આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું, તમારે કોઈને કહેવાનું નહીં, નહીં તો તમારી કારકિર્દી બરબાદ કરશે. તો સલીમ સુરેશ બનીને ગુનો કરે એ પણ ગુનો છે, અને સુરેશ હર્ષ સંઘવી સાથે ફોટો પડાવી અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે, અને બંને વસ્તુ કાયદામાં આવે એવું ધારાસભ્ય તરીકે મારું સૂચન છે. કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ કે રાજનીતિનો પ્રભાવ ઉભો કરી મોટા મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી, મોટા મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે, દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે, એવો અધિકાર પણ કોઈ સુરેશને ન હોવો જોઈએ અને સલીમને ન હોવો જોઈએ. માનની સંઘવી સાહેબને વિનંતી કરીશ કે તમારા ફોટા બતાવીને, ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવી, મોટા મોટા અધિકારી સાથે ફોટા બતાવીને દીકરીઓને મનોવૈજ્ઞાનિક રીતે પ્રેશરમાં લાવવાનું, લલચાવવાનું કામ કરનારા તત્વો ઉપર પણ કડક કાર્યવાહી થાય એવો સુધારો કાયદામાં થાય એવી અમારી લાગણી છે. અને ફરી એકવાર આ નિર્ણય સારો છે, હું એને વધાવું છું, શુભેચ્છા આપું છું. નિર્ણય બે રીતે સારો છે. એક કે સમાજની માંગણી સરકારે સ્વીકારવી પડી એ સારી બાબત છે, સમાજને શુભેચ્છા આપું છું, એસપીજી ને શુભેચ્છા આપું છું, આગેવાનોને શુભેચ્છા આપું છું. અને સરકારે કાયદો સુધારતા પહેલા સૂચન માંગ્યા એ સારી બાબત છે, એને પણ હું શુભેચ્છા આપું છું અને અમારા સૂચનો ધારાસભ્યના લેવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું.